રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરી વાતાવરણમાં આવ્યો પલટો। ધોરાજીમાં ફરી આકાશમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો। સતત ચોથા દિવસે પણ વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો। સતત વરસાદને કારણે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા। ધોરાજીમાં ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ। કપાસ, મગફળી સહિતના પાકોને થશે લાભ। ચોમાસુ પાકના આગોતરા પાકના વાવેતરને થશે લાભ। રિપોર્ટર ફિરોજ જુનેજા, ધોરાજી। નામ? મારું નામ ચંદુભાઈ અને ધારુમાં મારી જમીન આવેલી છે મોરબી ફરમ પાસે ને અત્યારે વરસાદ 2-3 દિવસથી આ સારો પડે છે। વાવણી લાયક વરસાદ થઈ ગયો છે અને આગોતરા પાકને માટે સારું છે। ઓરવીનું વાવેતર કરેલું છે, એમાં બધે બહુ સારું અત્યારે તો છે। પછી આગળ જતા ક્યાં પાકોને લાભ થશે? માંડવી છે, કપાસ છે, જે આગોતરા પાક ઓરવીનું વાવેતર કરેલું છે એ બધાને લાભ થશે। અને બીજા નંબરમાં નવીન વાવણી જેને પાણી નહોતું એને વાવણી લાયક વરસાદ સારો થઈ ગયેલો છે। ગયા વર્ષે શું સ્થિતિ હતી? ગયા વર્ષે પણ આ જ રીતની સ્થિતિ હતી। મારું નામ ભાવેશ ઓરા છે, હું ધોરાજીનો ખાતેદાર છું। આ વર્ષે જે આગોતરા જેને વાવેતર કરેલા હતા એની ઉપર ટાઈમ ટુ ટાઈમ વરસાદ થઈ ગયેલો છે અને ખેડૂતો ખુશખુશાલ છે। ગયા વર્ષે ઘણા ખેડૂતોએ માવઠા બેઠેલા છે, થયેલ પાક ઉપર વરસાદ થયેલા છે, ઉનાળા પાક ઉપર વરસાદ થયેલા છે ગયા વર્ષે, અને આ વર્ષે જે વાવેતર કરેલું હતું એની ઉપર સારામાં સારો વરસાદ થયેલો છે। ખેડૂતોને ખુશખુશાલ છે। ક્યાં પાકોને લાભ થશે? આ વર્ષે ખેડૂતોને મગફળી છે, કપાસ છે, હજી એરંડાનું વાવેતર બાકી છે, મરચી છે, ઘણા પાકો ઉપર, સોયાબીન છે, એવા ઘણા પાકો ઉપર ફાયદો રહેશે। કેટલા દિવસથી વરસાદ આવી રહ્યો છે? આ છેલ્લા 3 થી 4 દિવસથી આ સારો વરસાદ આવી રહ્યો છે એટલે પાકને ઘણું સારું છે। ખેડૂતો કેવા ખુશ છે? ખેડૂતો અત્યારે બહુ ખુશ છે।